મારા લગ્ન થવાના છે, તૈયાર થઈ ગયો છું ક્યારનો. શું કરે છે? કેટલી વાર હોય યાર પછી? તૈયાર થતો હતો. હા, કેમ લાગે છે? બરાબર ને? અરે રૂપાળી રાધા જેવો લાગે છે. હા, એટલે કે સારો લાગે છે ભાઈ. લગ્ન કરવા છે ને? હા, હું તો ક્યારનો તૈયાર છું. હા, દેરી થઈને ક્યારનો રાહ જોતો તો કે ક્યારે જવાનું છે. હું કહું તને. હા બરાબર છે ને? હા, હવે બધું રેડી જ છે. વાત સાંભળ મારી. તારો સૂટ આપને. આ સૂટ પહેરલો ને એટલે રેડી. અરે સૂટ નો પહેરાય. કેમ? એ બધી જૂની ફેશન થઈ ગઈ. હવે આવું બધું પહેરાય. ટી શર્ટ અને પેન્ટ ભયો ભયો. અને હું શું કહું છું, હા લગ્નમાં શું થાય તો તને ખબર છે ને પાછી. ત્યાં જઈને છે ને ખોટું ધતિંગ નો આદર તો. ના ના, તોફાન નહીં કરું. હા, તમે કહેશો ત્યાં બેસી જઈશ. હા હા, પણ શું હોય છે લગ્નમાં કે? લગ્નમાં એક ગોરદાદા હોય, પછી એક છોકરી હોય, પછી હું હોઉં, પછી અમે એમ હાથ પકડીએ, પછી ઓમ સ્વાહા એવું થાય, પછી અમે બંને ફેરા ફરીએ, પછી હા પહેલા ડિસ્કો. ડિસ્કો પહેલા તો નાચવાનું. કેમ નાચી બતા? હા, ટીસ ટાન 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 ટાન, ટીસ ટાન 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 ટાન. હા બસ બસ, આવી જ રીતે થવાનું હોય, પણ આવું કઈ નહીં થાય. હે? હા, આવું કઈ જ નહીં થાય. પૂછ કેમ? હું વરાજો છું એટલે મારે નો નાચવાનું હોય ને એટલે. તારી વાત નથી કરતો. હા, કોઈ નાચશે નહીં કે ના તો ડીજે લઈ જવાનું છે. આપણે છે ને કોર્ટ મેરેજ કરવાના છે. ક્યાં કરવાના છે? કેવા લગ્ન કરવાના છે? કોર્ટ મેરેજ. હા, પૂછીશ ને એમાં શું હોય? એમાં હું ત્યાં જઈ અને તારા લગ્ન થશે, એકબીજાને હાર માળા પહેરાવી દેવાની, અને પછી હા જજ સાહેબ જ્યાં સાઈન કરવાનું કહે ને ત્યાં સાઈન કરી દેજે. મારે નથી કરવા લગ્ન. લે કેમ ભાઈ? એવા લગ્ન નથી કરવા. એવું થોડું કઈ ચાલતું હશે એવા લગ્ન નથી કરવા? તું તો મને કહેતો હતો ને, અને તને તો બહુ ઉત્સાહ હતો ને કે મારે લગ્ન કરવા છે, મારે લગ્ન કરવા છે, મારે લગ્ન કરવા છે. એવા નહીં. તો કેવા? આ બધા કરે એવા. એટલે આમ જો મારા ભાઈ, મારી વાત સાંભળ. આ પહેલા છે ને આપણે આવી રીતે લગ્ન કરશું, અને પછી છે ને આમ ધામધૂમથી બધાને બોલાવશું. આ તારા બધા મિત્રો છે ને, ઓલી ચિંકી, પિંકી, રમા, કમા, આ બધાને આપણે બોલાવવાના છે. અને પછી આમ ડીજે સાથે તને ઘોડી ઉપર બેસાડશું. તબડાક 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 ઘોડી ઉપર બેસાડીને તારી જાન કાઢશું. સાચું? હા ને, પણ એની પહેલા છે ને આપણે કોર્ટ મેરેજ કરવાના છે, સમજો? તો બરાબર. હા, તો તમે કયો એમ. હા, વાળ હરખા કર નાખ ભાઈ. બસ બસ, રૂપ સુંદરી, બસ બહુ સારી લાગે. એટલે કે બહુ રૂપાળો લાગે છે. હવે જોતા કોઈ કહે નહીં કે આ બે ત્રણ આટા ઉખડી ગયેલા હશે. ના ના, એટલે કે તારો સ્વભાવ એટલો આમ કોમળ અને પ્રેમાળ હશે ને, કોઈને ખબર નહીં પડે. પણ જો તારે છે ને ડાયો દીકો થઈને બેસવાનું છે. હા, કોઈ ખોટા તોફાન ના જોઈએ. હા, મમ્મીને બાજુમાં જ બેસાડીશ. હા, મમ્મી હું જેમ કહીએ ને એમ જ કરવાનું છે તારે. એમ જ કરીશ. જો અહીંયા ખોટા કોઈ પણ નાટક આદરા છે ને તો પછી લગ્ન ભૂલી જજે. આ બેન્ટ વાજા ભૂલી જજે, ઘોડી તો હસોડી ભૂલી જજે, અને ચિંકી પિંકી રમા કમા બધાને ભૂલી જજે. ના ના, એવું કઈ નહીં કરું. તમે કહેશો ને એમ જ તે હું ચૂપચાપ બેસી જઈશ. બસ. હા એમ. લગ્ન તો કરીશ જ. વાહ, ઉત્સાહી બાળક. બહુ લગ્ન કરવાની ઈચ્છા થાય છે. હા, તારા થઈ ગયા, મારે ન કરવા હોય લે. સારું સારું, કરો મજા કરો. મારે તો શું છે, આ લગ્નના બહાને તારી પ્રોપર્ટી બધી અમારા નામે કરવાની છે. બીજું શું? કઈ નહીં. હવે લગ્ન વિશે વિચારતો હતો કે મારો ભાઈ છે ને એ નવી છોકરી સાથે પરણી અને અમારા ઘરમાં લાવશે ને, નહીં? વાહ, જો શરમાઈ તો જો. બસ હવે
બહુ સારો નથી લાગતો કઈ છોકરીઓની જેમ શરમાતો હોય તો શરમાવાનું આપણે ના હોય છોકરીઓ શરમાય સમજી ગયો હા હા મેં હું કીધું ને હું તને યાદ છે એ બધું બધું યાદ છે ને જો પેલા એકબીજાને વરમાળા પહેરાવાની અને પછી શું કરવાનું શું સાઈન કરવાની કાગળ ઉપર મને ક્યાં આવડે છે અંગૂઠો મારતા આવડે છે ને આમ અંગૂઠો મારી દેવાનો એટલે ભાઈ મને નહીં કાગળ પર ક્યાં મારવાનો કાગળ પર હા હાલો હાલો ને વાહ ઉત્સાહી બાળક હાલો આદિ બેટા હવે તારા અને આ મીરાના લગ્ન થઈ ગયા છે હા, હા હા. આપણે આજે જ કોર્ટ મેરેજ કરીને આવ્યા ને હા હા હવે આ ઘરમાં અત્યાર સુધી અમે કહેતા હતા એમ કરતો હતો ને હવે આ કે ને એનું પણ થોડું માનવાનું હો હા એમનું એ માનવાનું ને અમારું એ માનવાનું ભાભી તમને કઈ પણ વસ્તુની જરૂર હોય કઈ પણ હોય ને તો મને કહી દેજો મૂંઝાતા નહીં હું છું હા આમે થોડાક દિવસ તમારે મારી મદદ કરવી જ પડશે હા મને બધું કામ નહીં ફાવે ને ઘર નવું છે તમે લોકો નવા છો મારા માટે હા હા હું છું ને હું શીખવાડી દઈશ બધું હા અમારી દામિની વહુ આ ઘરના એક એક ખૂણાથી વાકેફ છે એને બધું ખબર છે ક્યાં કઈ વસ્તુ મૂકી છે કારણ કે સૌથી પહેલા પરણીને એ આવ્યા હા હા અને ભાભી જ્યાં અટવાવ ને ત્યાં હું પણ તો છું મને કહી દેવાનું ને હું છું હા મને કે છે હા હું તે બધું ઘરે નું બધું બતાવી દઈશ હા હા તું તો બતાવી દઈશ મને ખબર છે પણ હા તિજોરીમાં રૂપિયા પડ્યા છે હા હા, હા બધું એમાં જ છે ચાવી એમની પાસે પૈસા તો તિજોરીમાં જ હોય ને બધા પૈસા તિજોરીમાં જ રાખે હા હા એ વાત તો સાચી આદિભાઈ છે ને સાચા પૈસાની વાત નથી કરતા એમને રમવાના પેલા આવે ને ખોટા પૈસા એની વાત કરે છે એ તિજોરીમાં છે હા એને બહુ ખબર નથી પડતી ને મીરા બહુ લગ્ન પહેલા તમને તો બધી વાત કરી જ છે હા હા આંટી અને આમ પણ હા સોરી મમ્મીજી હા હા મને બધી વાત કરી છે પણ જુઓ ને આ મારી પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી હું ભણી ગણી નહીં એટલે નોકરી તો મળે નહીં અને સારું માંગવું નહોતું આવે એમ. પણ તમે લોકો બહુ સારા છો એટલે મેં હા પાડી અને મને વિશ્વાસ છે કે આમની સેવા કરીશ ને એટલે આ પણ સાજા થઈ જ જશે હા, હા. છોકરી જોતી હતી કા લગ્ન કરાવવા જે સારી હોય સંસ્કારી હોય ભણેલી ન હોય તો ચાલશે અમારા આદિને સાચવી શકે એવી, હે? હા નહીં આદિ હા કેમ નહીં આ તો વહુ બેટા આ નવી વહુને આપણું ઘર બતાવો રસોડું બતાવો એમનો રૂમ બતાવો હું બતાવું હા, હું છું ને હું છું હા, હું ને ભાભી વાત કરી લઈશું હા 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 લેડીઝ યુ ને સારું પડે હા 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 ચાલો મમ્મી લગ્ન થઈ ગયા હા થઈ ગયા બેટા લગ્ન પણ પેલું તો ન થયું પેલું એટલે બેટા હા પિક્ચરોમાં પેરા ભરે ને ઈ ઓ અચ્છા ઓલું બધું વાગે બેટા આ તારા અને આમના છે ને આપણે કોર્ટ મેરેજ એટલે કોર્ટમાં લગ્ન કરાવ્યા છે એ ધીમે ધીમે છે ને આપણે તારા એવા ફેરાવાળા લગ્ન કરાવી દઈશું હો પછી પેલું પૂપુ પૂપુ વાગશી હા ઈ હા. ઘોડી ઘોડી હા 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 સાગર બેઠો તો ને ઘોડી પર હા એમ એમ તને પણ બેસાડીશું પણ હમણાં આ મીરા વહુને જવા દઉં હા હા જાઓ જાઓ આવો હું રૂમમાં હારા હા હા હાથ પગ મોઢું ધોઈને જજે હા ઓહ હા સારું થયું હા લગન પતી ગયા ને એટલે આપણે હવે નિરાંત કઈ નિરાત નહીં આમ જોવા જઈએ તો નિરાત અને આમ જોવા જઈએ ને તો કોઈ નિરાત નહીં અરે કઈ રીતે કારણ કે હવે બધી મિલકત આ મીરાના નામે થશે અને મીરા છે અંગૂઠા છાપ અભણ ડફોડ હવે એની પાસેથી આપણે આ બધી જ મિલકત આપણા નામે કરાવવાની છે હો હે રામ આ મારી માને હું કેદી સમજાવી રહીશ
આપણે શું નક્કી થયું હતું? આપણે આદિભાઈ માટે આવી અભણ છોકરી શું કામ ગોતતા હતા કે આપણે છે ને આ આદિના નામ ઉપર મારા પપ્પાએ જે પણ કાંઈ મિલકત કરી છે ને એ આપણે આમ ચૂટકી વગાડતા આપણા નામે કરી શકીએ. એટલા માટે તો આપણે અભણ છોકરી લાવ્યા, જેથી કરીને એને છે ને આ બધી વાતમાં કંઈ ગતાગમ પડે નહીં અને આપણે બધું જ આપણા નામે કરી લઈએ. બરાબર છે, એકદમ સાચું કહ્યું. કાંઈ વાંધો નહીં. હવે આપણે આપણી આગલી ચાલ રમવાની. હા, કેમ નહીં? હવે તો છે ને મારે મારી આ શતરંજની ચાલમાં મારા વજીરને આગળ કરવો જો. કરવો તો પડશે જ, તો જ તો આ કરોડોની મિલકતનો એક જ માત્ર વારસદાર તું રહીશ. અને આપણે છે ને ડાયરેક્ટ વાર નથી કરવો. આપણે આદિભાઈને આપણો મહોરો બનાવવાનો છે અને એના ખંભા ઉપર મૂકી અને ગોળી મારવાની છે. શું કેવું તમારું? એકદમ સાચું. હવે મગજના ઘોડા દોડાવવા માંડો.